પંથકની ચકચારી ઘટના. ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી પાડતી સિહોર પોલીસ. વૃદ્ધાનું ગળું દબાવી હત્યા કરનાર દિશાંત ગોસ્વામી ઝડપાયો. સિહોરના ઘાંઘળી ગામે 80 વર્ષીય વૃદ્ધાનું ગળું દબાવી હત્યા કરનાર દિશાંત ગોસ્વામી નામના શખ્સને પોલીસે ઝડપી લીધો છે. રાત્રિના 10 કલાકે મળતા અહેવાલો મુજબ સિહોરના ઘાંઘળી ગામે પોતાના ઘરમાં એકલા રહેતા એક 80 વર્ષીય વૃદ્ધા ગત શનિવારે સાંજે પોતાના ઘરના દરવાજા ખુલ્લા રાખીને સૂતા હતા. જો કે લાંબા સમય સુધી વૃદ્ધા બેશુદ્ધ અવસ્થામાં પડ્યા રહેતા અને કંઈ બોલતા નહીં હોવાથી પાડોશીઓને શંકા ગઈ હતી. પાડોશીઓએ ઘરે જઈ બેશુદ્ધ અવસ્થામાં સૂતેલા વૃદ્ધાને જગાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારે જહેમત છતાં તેમને કોઈ પ્રતાપ ન કરતા પાડોશીઓ તથા વૃદ્ધાની દેખરેખ રાખતા લોકોને બોલાવી સારવાર અર્થે સિહોર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તપાસીને 80 વર્ષીય વૃદ્ધાને મૃત જાહેર કર્યા હતા. જો કે વૃદ્ધાના મૃતદેહની તપાસ કરતા તેમના ગળા પર લીસોટાના નિશાન તથા કાનમાંથી લોહીના નિશાન મળી આવ્યા હતા અને તેમનું ગળું દબાવીને હત્યા થઈ હોવાનું ખુલ્યું હતું. પીએમ માટે ભાવનગર સરટી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન દિશાંત ગોસ્વામી નામના શખ્સને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી.